ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના, જેનો પાર ન કોઈ પામ્યા એ દેવને વંદના, મહાદેવને વંદના। મનોજવમ મારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। वेकरिया परिवार ટ્રસ્ટ દ્વારા, વેલફેર ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું પારિવારિક સ્નેહ મિલનનો આજનો આ કાર્યક્રમ છે। ત્યારે એક વખત આ તમામ જેમને આયોજન કર્યું છે, તમામ જે સ્વયંસેવકો છે, આયોજન તો આખા પરિવારનું છે, પણ જેમણે આ પરિવારને એકત્રિત કરવાનું કામ કર્યું છે, તમામ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાલીઓથી વધાવો। કારણ કે નિસ્વાર્થ ભાવે મારો પરિવાર સાથે રહે એવું સરસ મજાનું એમનો વિચાર અને વિચાર બીજને 4 વર્ષથી આ લોકો સાકાર કરી રહ્યા છે। ત્યારે મારે ખાલી આનંદ કરાવવો છે અને હું ખાસ વેકરિયા પરિવારનો જમાઈ છું, એટલે પહેલા તો આ બધાના ચરણોમાં વંદન એટલા માટે કરું છું કારણ કે આપની દીકરી મારા ઘરમાં છે અને મારો વંશ વધારે છે, એટલા માટે આ બધાના ચરણોમાં વંદન કરું છું। હું તમારો ઋણી છું કાયદેસર, કારણ કે તમારું ઋણ છે કે તમારી દીકરી મારા ઘરમાં છે તો મારો પરિવાર આગળ વધ્યો છે। અને આજનો આ કાર્યક્રમ છે ને, એમ ખરેખર આશીષભાઈ મને ફોન કર્યો હતો, મને કે કુમાર આવવાનું છે। મેં કીધું કાંઈ વાંધો નહીં, આવી જાવ, એમાં હું। મને કે એમ નહીં, પણ તમે કંઈક લેહો તો ખરા ને। મેં કીધું પણ તો શું, તો કેટલા આપશો એ કયો। મને કે એમ નહીં, તમે કેટલા લેહો એ કયો। મેં કીધું એક કામ કરો, મારા આમ તો કોઈ દી પરિવારે મને પૈણમાં જ બોલાવ્યો હતો, પછી કોઈ દી બોલાવ્યો નથી, પણ જો તમને ઈચ્છા હોય તો આવી જાય। પણ એક કામ કરો, હું આવી જાય, પણ મને કે નહીં તમે કેટલા રૂપિયા લેવો એ કયો। એટલે મેં કીધું તમે જે નક્કી કર્યું એનાથી 10,000 ઓછા આપજો। મને કે આવતા રહ્યો 10,000 જ નક્કી કર્યા। હા, એટલે તમારી તાલી મને જીવતો રાખે એમ છે, એટલે મોજ આવે ત્યાં તાલી પાડજો। કારણ કે આમાં શું છે, તાલી પાડવામાં તમને ને તમને ફાયદા છે। તમે તાલી પાડો એટલે ડોક્ટર અહીંયા જે બેઠા હોય એમ કહે કે એક્યુપ્રેશરના પોઈન્ટ દબાઈ જાય, તમે કોઈ દી બીમાર ન થાવ, આવું ડોક્ટર કહે। હું તમને સાબિત કરી દઉં, જે લોકો કાયમી તાલી પાડે ને કોઈ દી દવાખાનામાં જોયા, માથા પર ચોકડીએ હોય, ટોલ નાકે હોય, અને આજ પેમેન્ટ તો છે નહીં તાલી સિવાય। કારણ કે મને કે તમને જે દેવાનું હતું એ તો 2007માં દઈ દીધું, કે હવે શું છે। મેં કીધું હવે ભાઈ બીજું હું મારા, કારણ કે પરિવારની વાતો, અને પરિવાર સાહેબ 100% એટલું તો 100% કહી શકીશ કે આજે આ જોઈને એવો આનંદ થાય, અને એમાંય ખાસ વેપારની વાત આવે એટલે આ જે કોઈ આંગળી છે, આ 4 આંગળી છે, એમાં હું તમે હોનાની વીંટી પહેરીએ છીએ, આંગૂઠામાં કોઈએ હોનાનો વીંટો પહેર્યો ન પહેરે। શું કામ? કારણ કે આ 4 ભેગી છે ને એટલે તમે એની અંદર પહેરી શકો સોના ચાંદીની કે ગ્રહની વીંટી, કારણ કે તો સારી લાગે। આ છૂટો છે એટલે આની અંદર કોઈ નથી પહેરતું। સાહેબ તમે ભેગા છો ને એટલે તમારી વેલ્યુ છે, યાદ રાખજો। જેથી તમે છૂટા થઈ જાઓ ને તેથી તમારી કોઈ વેલ્યુ નથી। એટલે સાહેબ પરિવાર જ્યારે ભેગો હોય, કારણ કે લોકસાહિત્ય એવું કહે છે કે ભાઈથી મોટો કોઈ તમારો ભાઈબંધ ન હોઈ શકે, બાપથી મોટો કોઈ સલાહકાર ન હોઈ શકે, માથી વધારે કોઈ પ્રેમ કરવા વાળું ન હોઈ શકે, અને બેનથી વધારે કોઈ શુભચિંતક ન હોઈ શકે। સૌથી વધારે કોઈ ચિંતા કરતું હોય તો એ બેન છે। અને હું એ કહી દઉં કે વેકરિયા પરિવારે મને કોઈ કલાકાર તરીકે દીકરી નહોતી આપી। હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતો નહીં હોય પણ છું। મારે પોતાની 2 સ્કૂલ છે રાજકોટમાં, હા, અને મારા 7:30ની સ્કૂલ છે। એક છોકરો 9 વાગે આવ્યો, મેં કીધું ઓય 7:30નો ટાઈમ છે, 9 થયા, હાડા મળીને કે સાહેબ તમારે મારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી, વહેલા મોડું થાય, આને મારે ભણાવવાના એમ। અને ખરેખર આમ તો હું ઘણા આમ વડીલો બેઠા છે, તમે જો ગામડામાં આપણે સ્કૂલમાં ભણતા હતા, મારું અહીં ગામ વિજયનગર મોરબી રોડ ઉપર, હવે અહીંયા બરોબર અમારા ગામડામાં સ્કૂલ એટલે આમ કોઈ પણ દાદા કે કોઈ ગુજરી જાય એટલે રજા પડે,
હવે એમાં ઘટના એવી થઈ કે છોકરો 8 દી થી નિશાળ નહોતો ગયો. હવે ગામડામાં ખબર છે તમને, સાહેબ ને બધા ઓળખતા હોય. હવે એમાં ઘટના એ બરાબર આમ સાહેબ નીકળ્યા અને ઓલો છોકરો 7-8 દી થી સ્કૂલે નતો ગયો. દાદો ને દીકરો બે બજારમાં હાલ્યા આવે, સામેથી સાહેબ આવે એટલે દાદાએ હળવેક દેની છોકરાને કીધું કે બટા હંતાઈ જાય, આમ જો તારા સાહેબ આવે છે. તે છોકરો આમ જોઈ ગયો કે આ સાહેબ આવે છે તો હળવેક દેને દાદાને કીધું કે દાદા, ઈ કે હા, ઈ કે તમે હંતાઈ જાઓ. ઈ કે કા? ઈ કે મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા હે. ઓન પર ભાભો ગોટે છોડો. ઈ કે વેલાય કેતો નથી. ખરેખર પણ મારે એકવાર લગ્ન થયા હતા ઘરે ઘરે મારા લગ્ન ને આમ 15 વર્ષ થયા ને મેં હમણાં મારા ઘરના પૂછ્યું હતું. મેં કીધું તું મારી એકય વાતમાં સહમત નથી થતી, હું પાગલ છું? મને કે આ વાતમાં સહમત છો. લ્યો બોલો મારે શું કરવું? એમ મને સારું છે આજ તો તમે જુદા જુદા બેઠા હો. બાકી જે પતિ પત્ની બાજુમાં બેઠા હોય ને, બિચારો ભાઈ થોડાક દાંત કાઢે ને તો બેન કોણિયું મારતી હું ખેંચી દાંત કાઢો, નથી હારા લાગતા. એટલે બિચારાને કાઢવા દે. ફેરા ફેરા તેદું ના. અમારે તો મને હમણાં એક જણાએ પૂછ્યું હતું, મને કે ભેગા લેવા છો? હા, મને કે અમારી બેન ને ભેગા લેવા છો? મેં કીધું તને લાગે છે? કા? મેં કીધું એટલે તમે બોલી શકી છે. હા. અને ખરેખર હું જ્યાં રહું છું ને, મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહીએ, વચ્ચે અમે 2 માણા રહી, અમારો ઉપરનો માળ ખાલી. એટલે અમારો નહીં એપાર્ટમેન્ટનો. હા, તો નીચે કઈ વાંધો જ નથી સાહેબ. ઓલો પતિ પત્ની 2 રહીએ. ઓલો સાંજે 7 વાગે બિચારો ઓફિસ થી આવે, આવીને હજી તો આમ બેગ મૂકે નહીં, ભેગું એની ઘરવાળીએ જે કાંઈ કીધું હોય એને સંભળાવે ને એમાંથી કજિયો થાય. હન સાહેબ બટા ઝટી બોલે ખરેખર. હવે આ બટા ઝટી બોલે 7 વાગે એટલે ફાઇનલ હતું. આવું 1 વર્ષ આવેલું ને 1 વર્ષ પછી સાંજે 7 વાગે નો બાઈ મારા ઘરના ગોટે ચડી ગયા. મને કે પૂછી આવો ને કેમ નહીં બાઈ જાવ? હવે શાંતિ રાખીને તને શું વાંધો છે? હા, તો બીજે દી સવારના પોરમાં સાહેબ અમે આમ 2 માણા ઉભા ગેલેરીમાં બ્રશ કરતા હતા. ગેલેરીમાં બ્રશ કરીએ એટલે નીચે આપણી નીચેની ગેલેરી દેખાય. તો એમાં એ 2 પતિ પત્નીને શું થયું ને તો સવારમાં બાઈ જાય. હવાને સાહેબ બાઈ જાય, એવા બાઈ જાય. હવે કોઈ દી આવું કરાય નહીં. ઓલા બિચારાએ પુરુષથી ભૂલથી ફેરવીને એક ફડાકો નાખ્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે છે. તમે સમજી ગયા? હું નતો સમજો. મારા ઘરના મન કોળી મને કે હું કે હું નીચે જઈને કે ઓ મેં કીધું બેન આગ તમારા ઘરમાં લાગે ધુમાડો મારી આવે. કારણ કે હરેક પુરુષ જેઠાલાલ છે, હરેકના દિલમાં બુબીતા. એટલે આનંદ છે બધું. ઘરે જઈને પૂછતા નહીં. પણ સાહેબ આવો સરસ આનંદ છે. ત્યારે 1-2 દુઆથી મારે શરૂઆત કરી છે, પછી આપની આનંદ કરાવવો છે. પણ આમ દુહો આવે એટલે આમ હાકલો પડકારો થાય તો આમ કઈક અમને કલાકારોને મજા આવે. એટલે મારે આમ થોડુંક 2 જ દુહા ગાવા, જાજા નથી ગાવા, પછી તમને આનંદ જ કરાવો. ખાલી એટલું જ કરવાનું છે કે આ હાથ મારો જે ઊંચો થાય એટલે આ બાજુ જેટલા જેન્ટ્સ બેઠા છો એ બધાએ હાથ ઊંચો કરવાનો. આટલું તો આપશો ને? ઓહો આટલું કરજો, પછી હું લડી લઈ. હું હાથ ઊંચો કરું, તમારે હાથ ઊંચો કરવાનો. આ બાજુનો હાથ ઊંચો કરું એટલે આ તમામ મારી બહેનો છે, વેકરિયા પરિવારની દીકરી સિવાય એ બધી હાથ ઊંચો કરવાનો. હા, પણ આમાં એ મારે કેમ બધાને કેવું? બાકી બધી બહેનો છે એને હાથ ઊંચો કરીને ઓહો કરજો, પછી હું લડી લઈ. મારી ઘડિયાળ વાળો હાથ ઊંચો પેલા આ બાજુથી શરૂ કરી. પણ જો ને વલ્લભ, પણ જો ને વલ્લભ તને વિનવું અનસિરે નમું જો ને સરદાર, પણ જો ને આઝાદી દેતો કયો એ તો મારો પણ હવે તમારો વારો છે બધા. કારણ કે રોજ હું હોય કે હું ભાઈઓના પક્ષમાં હોઉં, આજ તમારા પક્ષમાં. એટલે આ હાથ ઊંચો થાય એટલે તમામ છેલ્લે સુધી જેટલી બહેનો છે મારી બધા હાથ ઊંચો કરવાનો છે. ઓહો કરજો.
અમુક બેનું અમુક હાથ ઊંચા કર્યા, અમુક આમ કોણીઓ મારી, એ સંપા તું કરતો, રમીલા તું કરતો, તો હું મારું પૂરું થઈ ગયું યાર. એટલે હાર્યા કરવાનું હોય. હાલો પરિવાર પણ જોને દુહા વગરનો ડાયરો અને જોને ઓલી મહંત વગરની જોન મઢી પણ યા તો સાસુ વિનાનું સાસરું એ જાણે હળદર વગરની કઢી. વાહ બે આમ બે બોક્સ જોરદાર છે. બે જાગો છો. મૂળ હું ટેસ્ટિંગ કરતો હતો હાથ ઊંચા કરાવીને, એમ કે આ જમાઈ માંથી કઈ ઘા કરે એવું કોઈ લે આવ્યા નથી ને એમ. પણ પરિવાર સારો મળ્યો એટલે જ મેં તમને કીધું કે હું તમારું ઋણ છે મારી ઉપર કાયદેસરનું, એટલે તો કઈ બીજું કહેતો નથી. પણ ખાલી એટલું કહું છું કે આવી રીતે કોઈ આવીને જમાઈ પંપ મારે તો જુદું ન થવાય. આ લોકો ભેગા કરવા હાટું તો મહેનત કરે છે. ખરેખર આ ચૂંટણીમાં આ જ થાય, બે જણા પંપ મારીને વૈયા જાય કે આપણે નથી દેવો, લે એલા ભેગા રહ્યો, એ ભેગા કરવાનો કાર્યક્રમ કર્યો અત્યારે. એક જ પડકારો મારે જોઈ છે ને બે હાથ ઊંચા કરીને હવે તમામ મારી હારે જોડાજો. હવે માં કોઈ ભાગલા નથી. બોલો પતિ પત્ની સામે આવી ગયા. રાઈ લે કે આપણો પડકારો તો અમારો જ હોય. પણ આ તો મેં કીધું એમાં આનંદની વાત છે. અને ખરેખર આ પડકારાની વાત નીકળે એટલે વાત આવે અમારા ગામડાની અંદર આપણે બધા જોડાયેલા છે. એનામાં જેટલા કુંવારા હોય બધાને ભાઈ તરીકે વિનંતી છે કે ટાણાહાર ગોઠવાઈ જાય પછી ભેગા કરશું. આપણે ક્યાં ઉતાવળ? હા, કારણ કે તાણાહાર ગોઠવાઈ જાવ. ઘણી વાર આપણે આમ બસ લક્ઝરીની અપેક્ષામાં બસ સ્ટેન્ડે ઉભા હોય ને તો સાદી બસે વહી જાય, પછી સકરડા વધે. અને ખરેખર બહેનો જે બ્યુટી પાર્લરમાં જાય, ઓહો કોઈ દી સાહેબ કોઈ પુરુષ બ્યુટી પાર્લરમાં ગયો ન જાય. શું કામ? કારણ કે અમને ભરોસો છે કે અમે હેન્ડસમ જ છીએ. અમારે શું કામ જવું છે ભાઈ? બેનો જાય, અમે ન જાય. ખરેખર આ આનંદ છે અને કોઈ સિરિયસલી ન લેતા. અને જેટલા કુંવારા છો ને ખાસ મોઢું ધોવડાવજો જોવા જાવ તે. હા, હમણાં એક જણો રોતો જઈને બ્યુટી પાર્લર ના બોર્ડ ને પાટા મારતો, આને મારી જિંદગી તાળ દઈને પાટું માર્યો. મેં કહ્યું હું થયું? તો કે અરે મને મેં કહ્યું પણ તું બ્યુટી પાર્લર ના બોર્ડ ને શું કામ પાટો મારી? કે આને મારી જિંદગી બગાડી ભાઈ. કે શું થયું? મને કે કાંઈ નહીં ભાઈ, કે હું જોવા ગયો ને તે આખા રાજકોટ વાળાએ કીધું તું અસલ લાલની રાણી જેવી છે. કે જોવા ગયો તો તને ખબર ન પડી? મને કે જોવા ગયો તો અસલ એવી જ હતી. હવે હું વાંધો? એ કે કાંઈ નહીં, ઘરે આવીને મોઢું ધોયું તો ખબર પડી કાળી ની રાણી છે. તો સાચે હવે આમાં બીજું તો કઈ થાય નહીં અમારાથી. સાહેબ વડીલોને એકવાર તાલીઓથી વધાવો સાહેબ. આ જોઈને લગ્ન થાય છે ને છતાંય છૂટાછેડા થાય છે. એ લોકો જોયા વગર મા બાપ જ્યાં નક્કી કરતા હતા ત્યાં એના લગ્ન થઈ જતા હતા. અને એ ત્યારે ઘૂંઘટ ઊંચો કરતા ત્યારે ખબર પડે કે એકો બાદશાહ કે રાણી. આ આપણું નસીબ. જે મળ્યું એને સ્વીકારી લેતા હતા. નકર એને ભાઈ બધાને કોઈ નબળું તો જોતું જ ન હોય ને. પણ મા બાપ જ્યાં નક્કી કરી આવે ત્યાં લગ્ન કરીને સ્વીકારી લેતા હતા. છૂટાછેડા નહોતા થતા. એનું કારણ એ હતું કે એને એના પાત્ર કરતા, એની પત્ની કરતા એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી. છૂટાછેડા થાય મારા બાપની આબરૂ જાય. સાહેબ આ આબરૂના માટે થઈ અને જીવન જીવવાનું છે. અને ડાયરો મને તમને આબરૂ કેમ રાખવી ને એ શીખવાડે. બાકી હમણાં એક જણાએ મને કીધું, મને કે મોરાની વાતું કરો. મેં કીધું 5 રૂપિયા મળે છે હવે તો. અને સાહેબ ગુજરાતી પ્રજા મોરો હોય જ નહીં. કારણ કે મોરામાં આજ સુધી મને એક શિવાજી ગુજરાતમાં નથી થયો કે નથી મહારાણા પ્રતાપ ગુજરાતી થયા. સાહેબ ગુજરાતની અંદર મોરો કોઈ આપ્યો હોય તો એક માત્ર સરદારે આપ્યો હતો, અને ઈ નિજામને. અને એટલી અંદર બેહીને એટલું કીધું હતું કે સાંભળી લે નિજામ, હું તારી હારે બેઠો છું અને જો કદાચ મારો વાળે વાંકો થયો ને તો હું હૈદરાબાદને દુનિયાના નકશામાંથી કાઢી નાખીશ. આ તાકાત છે સાહેબ. પણ કોઈ હથિયાર વગર હતા સાહેબ. અને આજ મોરે મારોનો જમાનો નથી. કારણ કે મોરો દિયો ને તો ઓલા વરઘોડા કાઢે છે. આ વાણિયાનું રાજ છે. અને ગુજરાતી સાહેબ વેપારી કોમ છે. વેપારમાં આગળ હોઈ શકે. આપણામાંથી તમને દુનિયાના વેપારી એવા બતાવું જેણે વિશ્વને પોતાનું નામ બનાવ્યું હોય. અદાણી હોય, અંબાણી હોય કે આપણા પટેલ સમાજના કદાચ સૌજીભાઈ ધોળકિયા લઈ લ્યો તો આ બધા વેપારમાં આગળ. અને મોરો શું કામ દેવો જોઈએ? એને સાઈડ કાપીને ઠાઠું ન મારી દે, સામે વાળાને મોડો જ વિખાઈ જાય. આપણે આગળ આપણો મોરો શું કામ વિખી યાર?
જીવનમાં આ શીખવાનું અને એજ્યુકેશન મહત્વનું છે. હું તો એમ કહું છું, ઓલા નથી કહેતા પાણીપુરી ખાતા હોય ઊભા ઊભા અહીંયાથી આપણા શું કામ જન્માવો છે? એજ્યુકેશન લઈ આવો ને. એજ્યુકેશન મહત્વનું છે સાહેબ, કારણ કે આજનું એજ્યુકેશન ઈ લેવલે આપણે અત્યારે ઊભા છીએ કે એક નાનકડું અમતું સંશોધન કરી આવો બોમ્બનું અને બાજુ મૂકીને ઘરે આવીને રિમોટમાં સ્વિચ દબાવો, બીજે દી દેશ જ ન હોય. આજ આ પરિસ્થિતિ છે. આજે તમારે હવેના યુદ્ધ છે એ આ કોરોના જેવા થવાના છે. આમાં એજ્યુકેશનની જરૂર પડશે. તમારી પાસે એજ્યુકેશન હોય છે, તમે આગળ હશો ને તો તમારા સમાજના બે છોકરાઓને હાથ ચાલીને લઈ જાઓ, કાલ ભાઈ આ કરાય. એજ્યુકેશનમાં સાહેબ આગળ વધજો. અને સમાજની વાત આવે એટલે મને બહુ ગમે છે પરિવારમાં, કારણ કે હું તમે નક્કી કરી નથી આવ્યા. હું કોઈ નક્કી કરીને જન્મો નહોતો કે મારે ધામી સરનેમમાં જન્મવું છે, કે તમે કોઈ જન્મ નક્કી કરી નહોતા આવ્યા કે મારે વેકરિયામાં જન્મવું છે. ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો હોય તમારા કર્મ મુજબ આપ્યો છે. તો જે પરિવાર મળ્યો છે એ પરિવારનો આગળ કેમ વિકાસ થાય, કારણ કે તમારે મારો પનારો તો જ હું તમારા પરિવારની દીકરી મારામાં છે કે મેં નક્કી નહોતું કર્યું, એ તો ઉપરવાળાએ લખી દીધું હતું. તો પછી જેમ મળ્યું એને સ્વીકારી લ્યો સાહેબ, કારણ કે આમાંથી કોઈ દીકરી પ્રેમ લગ્ન કરે છે તો એને નથી ભોગવવાનું સાહેબ, એના પરિવારને એના બાપને ભોગવવાનું હોય છે. કારણ કે કાયમી માટે એ બાપ સમાજમાંથી ફેંકાઈ જતો હોય અથવા તો પોતે જ નીકળી જતો હોય છે. ત્યારે જ્યારે પણ તમને નબળો વિચાર આવે ને ત્યારે એકવાર યાદ કરજો કે આપણે કોના વંશજ છીએ, કયા પરિવારમાંથી જઈએ. એટલે ખાસ આ ભેગું ભેગું એટલા માટે કહું છું, કારણ કે પરિવાર આજ વિખાતા જાય છે. અને ત્યારે સાહેબ આ સરસ મજાનું વેકરિયા પરિવાર ભેગા કરવાનું કામ કરે છે. જે કાંઈ તકલીફ હોય ને આ વડીલોનું કહેજો એટલે સોલ્વ થઈ જાય. આપણે છાપે ન ચડાય, કારણ કે આપણે કણબીના દીકરા છીએ. અને કણબી એટલે ગેઝેટની અંદર સરકારી પ્રૂફ આપું છું, સરકારના ગેઝેટમાં લખેલું છે કણબી એટલે શાંતિ પ્રિય પ્રજા. આ ગેઝેટમાં લખ્યું છે, એ આપણે છે. એટલે આપણે આ મોરે મોરો ન કરે, આનંદ કરાય. મૂળ વાત ઉપર આવું, ગામડાની વાત હાલતી હતી, લગ્નની વાત હાલતી હતી. અમારે એક ભાઈબંધ છે, તોતળો છે, થોડીક જીભ જલાય બ્રેક ચોંટે. હમણાં એને નવા નવા હગાઈ થઈ નામ મૂકો એટલે આવ્યો મારી પાસે. મને કે મારી જ ઘરવાળી વાત નથી કરતી. મેં કા શું થયું? મને કે વાત નથી કરતી. મેં કહ્યું લાઈ ફોન. ફોન લઈને ફોન કર્યો. મેં કહ્યું હાલો કોણ બોલો છો? મને કે આ બેન બોલું. મેં કીધું આની અરે વાત કરો, આ તમારે જેની યાર હગાઈ થઈ જ છે. તો પાછો આવ્યો. મને કે નથી કરતી. મેં કા? હવે ઓલી ઉપાડે અને ઓલી પૂછે હાલો કોણ બોલો છો? એટલે એમ કે હું મૂકો. ઓલી ફોન મૂકી દે. એટલે કીધું આ તોતડો છે, આની ખરેખર હમણાં એક દી એને કૂતરું કર્યું. બોલો, એ પાટો બાટો બાંધીને ફરતો હતો. મૂકા શું થયું? મને કે કૂતરું કર્યું. મેં કહ્યું તો હડ ન કરાય? મને કે નહીં કર્યું હોય. નહીં કરે પેલા કૂતરું નીકળી ગયું. પણ મજા બહુ આવી હોય કે કૂતરા કેડે મજા આવે. મને કે ગલગલિયા ત્યાં બોખું હતું. આનંદ છે. અને મારી પાસે આમ સમય ઓછો છે એટલે હું ગાયક હાલું. કારણ કે અમારા ગામડામાં બે સરસ વાત કહી દઉં. કારણ કે મૃત્યુ, લગ્ન અને મરણ, જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી હોતું, ઈશ્વર દત્ત છે. હવે તમે જુઓ, આપણે હવે તો સરસ મજાના વડીલો બેઠા એને પૂછો, પેલા કાંઈ થતી દેશી કાંઈણું હતી, માથે ઓઢીને ઓ કરતું જવાનું. હા તે અમારે મારા બાજુના ગામમાં એક કાકા ગુજરી ગયા. મારા પપ્પાએ કીધું મને કે તારે જવું પડશે. મેં કીધું પપ્પા ઓલી દેશી કાંઈ છે એ મને નથી આવડતી. તો બોલો મૂકો મારે ભેગો. મને કે મને આવડે. મેં કીધું હાલ ભેગો. તો મને કે મફત નું આવું. મેં કીધું તો મને કે 2000 થાય. મેં કીધું રોવાના 2000 હોય? મને કે તમે બોલવાના નથી લેતા? એ વાતે સાચી. મેં કહ્યું હાલ ને 2 દીધા. કીધું વેકરિયા પરિવારનો પ્રોગ્રામ છે એટલા દેહે. એ તો હવે ખબર પડી. હવે મારા તો દેવાઈ ગયા. હા તે સાહેબ બરાબર ઘટના ઈ થઈ. હવે 2 જણા આવા સફેદ ફાળિયા લઈને નીકળ્યા. હવે બસમાં ચડ્યા એટલે રસ્તામાં મેં એને ચાય પાઈ મારા ખર્ચે. પછી ગામના પાદરમાં ઉભા રહ્યા. જોક્સ હવે શરૂ થાય. એ ગામના પાદરમાં અમે 2 જણા આવા સફેદ ફાળિયા લઈને ઉભા રહ્યા ને સામેથી બસ આવી ગામના પાદરમાં. એમાંથી 10 જણ ને 10 બાઈઓ ઉતરી.
હવે બાયુએ કાળા હાડલા પહેરેલા જણે ફાળિયા નાખ્યા હતા એટલે મેં વળી હળવેક દઈને પૂછ્યું, મેં કીધું ઓલા છગનભાઈ ગુજરી ગયા અહીંયા? મને કે હા ભાઈ અહીંયા જ જાઉં છું. સારું, મેં કીધું હાલો તો અહીંથી ચાલુ કરશું ને. એ કે હા ઉપાડો. હા ને સાહેબ ઉપડાવો, એમાં તો બીજું કાંઈ હોય નહીં. મિલે સુર મેરા તુમારા માથે ઓઢીને હો કરતા હેલા જતા હતા. બાયુ પાછી આમ હાય છગન હાય હાય છગન. આ નવી બેનો ટ્રાય ન કરતા હો. આ ગોટો વળી જાય, આના ટ્યુશન રાખવા પડે. આમ જામ અને ઉપડું હો સાહેબ, પાદર માંથી ઉપડ્યા હો કરતા. એમાં એક જણાનું ફાળ્યું હળી ગયું. કીધું એ ઠારો હું થયું? કે કાંઈ નહીં, બીડી પીતો તો અડી ગઈ. એટલે ઓય મેં કીધું અહીંયા બીડી નથી પીવાની. એટલું પૈતું ત્યાં ઓલી બાયુ, તમે જોજો બાયુ છે ને વાતું બહુ કરે, પણ એ મર્યા પછી તમે આપણે ગમે નિંદા કરી લઈએ, બેનો નિંદા નહીં કરે. હા મરી ગયા પછી એની નિંદા ન કરે, એ વાતું કરતી હતી. આમ જાઓ કે સગન માણા કેવો હતો? ઓલી બાઈ કે આમ તો આંખે કાણ્યો હતો, પણ બાખા ગામમાં હું ટીકી ટીકી જોતો. પણ ભાઈ હવે મરી ગયા પછી થોડું કહેવાય. હવે અમને ખબર કે એ ભાઈએ ક્યાંક એના દીકરા હવે નવું ઘર બનાવેલું છે, આ લોકો ત્યાં રહેવા ગયા છે અને આ બેસણું બધું ત્યાં રાખ્યું છે. હવે એ અમે કોઈએ જોયેલું નહીં. એટલે હવે એ બધા આમ નીકળ્યા તો ખરા હો કરતા 22 જણા, પણ જાવું ક્યાં? તે છોકરો શાકની થેલી લઈને જતો, મેન બોલાવે કે બેટા અહીંયા તો ઓલા છગનભાઈ ગુજરી ગયા એને ઓલું ઘર જોયું છે? મને કે હા વાહે વાહે આયલા હો. સાહેબ જોઈજો, હાથમાં શાકની થેલી, આગળ છોકરો, વાહે 22 જણા હો કરતા જાય. હવે છોકરાને એમ કે હું આ સાહેબના ઘરે પેલા શાકની થેલી પોગાડી દઉં. સાહેબ જેવો છોકરો સાહેબની ડેલીમાં ગયો, વાહે 22 જણા હો કરતા અંદર સાહેબના છોકરાને હગાયા. અરે કડે સીડ્યું બધું. ઓલા સાહેબ દોડાય કે ઓ ભાઈ ઓય કોઈ મરી નથી, આ ક્યાંથી લઈ આવ્યો? અહીંયા કોઈ મરી નથી ગયા, હગાય હાલે છે. તમે એકવી તો સાના રહી ગયા. ઓલો ભાડું જ સાનો રોરી એ કે મારો સગન મરી ગયા, મને રોવા દો. ઓલો કે તું સાનો રે. તે રોતા રોતા કે સાના રહેવાના બે જુદા. મેં પડતા ઓલા સાહેબે દીધા, માંડ કાંઈ પતાવી ખરેખર. અને હવે તો જો આમ તો ચૈતર મહિનો આયલો છે, હન જે કથા ઉપડી છે, હન ડોસ્યું જે કીર્તાલું લઈને મનાણી હોય, ખરેખર મોજ આવી જાય. રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી. અને એ જે ડોસ્યુની કથા હવે અમારા ગામમાં આ બે છેલ્લી જોક્સ કરીને પછી આપણે બે બહેનોને સાંભળવાના છે. આમાં તમને મજા આવે, એ કાયમી માટે યાદ રહે એવી એકાદ આ જોક છે. કારણ કે અમારા ગામમાં ડોસી મંડળ હાલે. તમે કોક દીક આવજો તમારા ખર્ચે. ખર્ચો હું થોડો. હા, અને મારે તો આમ સામે હાટું છે. એનું કારણ છે કે વેકરિયામાં મારા ફઈ છે ને હું વેકરિયામાં દીકરી લઈ, એટલે અમારે વળી ગયું છે. અને બીજી વાત કરું, અમારા ડોસી મંડળ હાલે ને, હવે ડોસી મંડળે ફાળો ભેગો કર્યો ને પછી મને જ ગોઈતો. મને કે તું કલાકાર છો, તે કામ કરીને છોકરા આ 50,000 રૂપિયા અમારી પાસે પડ્યા છે, તે ભાગવત સપ્તાહ કરીએ. હવે કીધું ભાગવત સપ્તાહ માળી 50,000 નો થાય, સાઉન્ડ વાળો જ લઈ જાય. એટલે લઈ જાવ ને. તો પછી તો કોઈ ગામનો સાઉન્ડ વાળો એક હતો, એને ગોઈતો. કીધું ભાઈ તું થોડુંક ઓછું રાખ ને. એ કે હાલો વાંધો નહીં, હું એમને કરી દઈ. મંડપ વાળાને ગોઈતો. એ હવે કથાકારનો વારો આવ્યો. હવે કથાકાર તો ક્યાંય 5 લાખ ને 10 લાખ ને, અમે તો પછી સીધું ટોપથી જ ઉપાડ કર્યો. 20 લાખથી ઉપાડ થયો. કીધું હવે આમાં મફત થાય એવું કરો, કારણ કે 50,000 તો વપરાઈ ગયા હતા. 10 સાઉન્ડ વાળો લઈ ગયો, મંડપ વાળો લઈ ગયો, આવું કર્યું 50 પૂરા થઈ ગયા. ગામમાં ફાળો કર્યો 20,000 નો થયો. હવે એ કે દોસ્ત તો નવરી છે, હવે એ તો હું કથા કરો ને આ છે ભાભલાવ તો આમ જ કીએ. એટલે ફાળો ન થયો. પછી શું કરવું? પછી અમે નક્કી કર્યું કે હવે ભાઈ કથાકારો છે એ તો આપણને કોઈ સસ્તા મળતા નથી, તો કરવું હું? તો કીધું આપણે મંજી આતા છે, એને કથા આવડે, બહુ સાંભળવા જાય ગામે ગામ. અને 80 વર્ષની ઉંમર હો મંજી આતાની. અને ગયા, કીધું આતા હા, કીધું આપણે આમ ડોસી મંડળ છે એને કથા કરવી છે, તો વાંચી દેવો હાથ દી. એમાં હું આંભો હોય ગગા, તમે તૈયારી કરો, 7 થી 8 દી વાંચી દઈશ. કીધું તો જામી ગયું. હાલો કીધું અને વ્યાસપીઠ ગોઠવીને બધું ચાલુ કર્યું. આ બધા આ સજીન હોય અમારા ઘરના, એટલે કીધું ભાઈ તમે થોડાક વગાડજો એટલે મજા આવે એમ. હવે સાહેબ જોયો બાપાનું તોતિંગ શરીર 150 કિલોનું, બેઠા વ્યાસપીઠ ઉપર,
હન ભાગવત કથા શરૂ થઈ. સામે 50 ડોસી, આ બાજુ કથાકાર, અમે છોકરા હતા એ છેલ્લે બેઠા હતા. આમ પ્લોટ પકડજો મગજમાં. હન કથા ચાલુ થઈ પણ એકદમ સ્લો મોશનમાં, કારણ કે બાબાના મોઢામાં ફર્નિચર નહીં. કાંદુદો એટલે કાંદુદો, મથુરાની જેલમાં જન્મો. કાનુડો એટલે કાનુડો એટલે કાનુડો તમારે બોલવાનું છો. કાનુડો એટલે મથુરાની જેલમાં 7મું સંતાન દેવકીનું. બપોર થઈ ગયા. મૂળ કથા 5 દી ચાલી હતી, 7 ના બદલે બપોર સુધીમાં ખાલી જન્મ થયો. બપોર પછી પાછી સેશન ચાલુ થયું 3 થી 6 નું. એમાં કાનુડો એટલે મથુરાની જેલમાંથી જન્મીને ગોકુળ સુધી પહોંચ્યો નંદ બાબાના ઘરે. પેલો દી પૂરો. પાછો બીજો દી. કાનુડો એટલે ગોકુળમાં કાનુડાએ લીલા કરી, પૂતનાનો વધ કર્યો. બીજો દી પૂરો. ફાસ્ટ કથા આવેલી. વચ્ચે બીજો કઈ પ્રસંગ નો આવે અમારે, કારણ કે બજેટ નતું ને. હું જવા કેમ, ચા પાણીનું હતું. ત્રીજો દીવો. હવે સાહેબ ગોકુળ થી મથુરામાં આપણને ખબર છે કે નદી ટપવાની હોય. બાપાને 3 કલાક થયા. પછી લીલા બીલા કરાવી તા. 2 દી પૂરા થઈ ગયા અને ત્રીજો દી ચાલુ થયો. કાનુડો એટલે કાનુડો રાતાજીની સાથે રાસ રમતો. એ રાસ રમાડ્યો 3 દી પૂરા. ચોથો છેલ્લો 5મો દી અંતિમ દિવસ ઉપર આવી જાવ. કાનુડો એટલે હવે આ કથાનો છેલ્લો દી. સવારનું સેશન ચાલુ થયું. કાનુડો ગોકુળની અંદર 11 વર્ષ રહ્યો. આવું કઈક સમથિંગ એને કીધું. અમારે તો હાથ પાડવાની હતી. 52 દિવસ સુધી રહ્યો. પછી પાછો ગોકુળમાં એના મામા કંસ ને મારવા માટે ગયો. હવે ઉંમરના હિસાબે અહીંથી લાળ ચાલુ થઈ. હવે એના જેવડું જ ઓડિયન્સ હોય સામે. એટલે માજી ઈશારો કર્યો કે આમ જો ઈચાલા કરવામાં. બાબા ખીજાઈ ગયો. ગંગાજી પ્રગટ થાય છે. હજી બરોબર સાહેબ ગોકુળમાં કાનુડો એન્ટ્રી મારે અને બપોરનું સેશન શરૂ થયું. અને આ બાજુથી બાબાએ ચાલુ કર્યું. કાનુડો એટલે ગોકુળની અંદર કાનુડો આવ્યો આટલું બોલ્યા ને ભમ દઈને કઈક આવ્યું. ધાડ કરતું આવ્યો. બધું પોથી બોથી રાખ ને ભાભોય રાખ ને આ શું અવાજ દીધું. સામે એક ડોશીમાં બેઠા હતા. એ કે તમારા ભાઈના અસ્થિ હતા, ગંગાજી નો પોગાણું તો અહીં પ્રગટ થયા ઠપકાઈ રાખી. કાનુડો એટલે ત્યારે સાહેબ આમ તો સમય મને જે મર્યાદા આપવામાં આવી છે એટલે આ 2 વાત. અને બીજી વસ્તુ ખાલી એક વાત કરી દઉં, કારણ કે લોક સાહિત્યમાં ભોજલરામ જીવન દર્શન હોય, સરદાર પટેલની વાતો હોય, તમારું કદાચ પાણી ઢોળનો પ્રોગ્રામ હોય કે હાસ્યરસનો પ્રોગ્રામ હોય, એ તમામ મેં કર્યા છે. કારણ કે 2010 થી લઈ અને આ કોરોના પછી હું સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ કરવાની મેં શરૂઆત કરી. તમને એમ લાગતું છે એમ કેમ? કારણ કે મેં સાંઈરામ દવે સાથે 8 વર્ષ કામ કર્યું અને એના હિસાબે વિદેશમાં વધારે પ્રોગ્રામ કરવાનું થયું. એટલે પહેલી વાર આમ તો સૌરાષ્ટ્રમાં અમે વેકરિયા પરિવારમાં પહેલી વાર છું. એટલે કોરોના પછી મેં સૌરાષ્ટ્રમાં ડાયરા શરૂ કર્યા. અને હાસ્ય હોય, લોક સાહિત્ય હોય, સાહેબ 3 કલાકનો મારો આખો કાર્યક્રમ હોય છે. એમાં હું 3 કલાક સુધીમાં હાસ્ય રસે આવી જાય, દીકરી વિદાયનો પ્રસંગ આવી જાય, અને વીર રસનો પણ કોઈ પટેલના દીકરાઓનો વીર રસ હોય તો એ પણ વાતો આવી જાય. ત્યારે તમને મોજ આવે ત્યારે ક્યારેક યાદ કરજો. એટલું બધું બજેટ નહીં લઉં, કારણ કે તમારું લવ તો પાછું ઉપાધિ થઈ જાય ખરેખર. પણ એક નાનકડો પ્રસંગ કરી દઉં સાહેબ કે બરાબર દીકરી છે, એ દીકરી
કદાચ બધાય સંબંધો, આ સંબંધોનો આમ ગણો તો કુંભ મેળો ગણાય. મેં મારા એક ક્લિપમાં કીધું હતું કે આ વેકરિયા પરિવારે પારિવારિક કુંભનું આયોજન કર્યું છે અને એમાંય સરસ માટે ધંધા માટે કર્યું છે. સાહેબ કાંઈ ન કરો તો કાંઈ નહીં, એક માણસ ખૂબ રૂપિયાવાળો, અને રૂપિયાવાળો એટલો બધો હતો એટલે એને શાંતિ નહોતી મળતી. એટલે એનો ભાઈબંધ જ્યોતિષ હતો, એનો ભાઈબંધ જ્યોતિષ એટલે એને એમ કીધું ભાઈ મારી પાસે પૈસો ખૂબ છે પણ મને માનસિક શાંતિ નથી, એના માટે શું કરાય? એટલે ઓલા એમ કીધું હું તને 3 પ્રશ્ન પૂછું છું, એ 3નો જવાબ આપ. એ કે શું? તો કે પહેલો પ્રશ્ન ઈ કે તારા પરિવારમાં કોઈ વિધવા સ્ત્રી છે? તો કે હા છે. એને તું કઈ મદદ કરસ? તો કે ના. બરાબર છે કે ઈ તો એના કર્મ ભોગવે, એમાં મારે શું? ઈ કે વિધવા થઈ તો એના કર્મ ભોગવે, એમ નહીં. તો તારા પરિવારમાં કોઈ એવું છોકરું છે કે જે સારું ભણી શકે એમ છે અને પૈસાના વાકે ભણવાનું અટકે છે, એવું કોઈ છે? તો કે હોય, પણ એના માટે તો સરકારી સ્કૂલ છે ને, એમાં વહી જવું જોઈએ ને, એમાં હું શું કરી શકું એમાં. અને ત્રીજો પ્રશ્ન કે એવા કોઈ બુજુર્ગ હોય કે જેને કોઈ વારસદાર ન હોય અને એને જમવાની તકલીફ પડતી હોય તો એના જમવા માટે તારી પાસે તું કઈ આપસ? એ કે હું શું કરું? કે એને સંતાન ન હોય એમાં મારો કઈ વાંક નથી એમ. તો એ કે તો તને કાંઈ ન થાય ભાઈ, કે તો આનો કોઈ દવા નથી. કે કેમ? કે જો તું તારા પરિવારનો ન થઈ શકતો હોય તો ઓલો ઉપરવાળો તારો ક્યાંથી થાય? શાંતિ જોતી હોય તો સાહેબ પરિવાર માટે જીવજો, કારણ કે તમને જે પરિવારમાં મોકલા છે એ પરિવારનું તમારી ઉપર ઋણ હોય છે. એટલે એ પરિવારનું ઋણ તમારા ઉપર હોય છે. અને આપણા સંબંધોમાં એક માત્ર સંબંધ એવો છે સાહેબ કે જેમાં કોઈ સ્વાર્થ નથી. બાપ અને દીકરાના સંબંધમાં સ્વાર્થ હોય, મા અને દીકરાના સંબંધમાં પણ સ્વાર્થ હોય છે, ભાઈ અને બેનના સંબંધમાં પણ સ્વાર્થ હોય કે કદાચ બેનને સારું હોય કે ભાઈને સારું હોય તો મને મદદ કરશે, આ પણ સ્વાર્થ હોય. આપણા સમાજમાં એક માત્ર સંબંધ એવો છે બાપ અને દીકરીનો કે જેમાં કોઈ સ્વાર્થ નથી. અને સ્વાર્થ વગરનો સંબંધ એટલે બાપ દીકરીનો. એમ સાહેબ સ્વાર્થ વગરનો સંબંધ આ પરિવારની સાથે રાખશો તો કદાચ કાયમી માટે આશીષભાઈ આ પરિવાર આગળ રહેતો રહે. આપ બોલો. આવું પેલા તમે દાંત કાઢો. બોલવાનો નથી કઈ, કારણ કે મારે રજૂ કરવાના છે ખાલી બેનને, ખાલી માહોલ બદલાવા માટે જ. કાનુડો એટલે કાનો. પણ ભાઈ મલઈને એકવાર જોરદાર તાલીઓથી બતાવો. એમણે સરસ નાની ઉંમરમાં અને બહુ સારી વાતો તપાકરા રજૂ કર્યા. હવે ગુંજનબેનને રજૂ કરવાના છે અને ભાઈ હેત વેકરિયા એમને પણ મારે રજૂ કરવા છે. એક 5 મિનિટનો એક નાનકડી વાત છે પૂરી કરી અને પછી તો આગળ હાલીએ. ત્યાં સુધીમાં આ લોકો એનું કરી લે. હા એટલે જ હું બેઠો 5 મિનિટ ભાઈ, કારણ કે આ સાજિંદાઓને થોડીક પાણી પીધું હોય ને અમે. પણ આનંદ આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણો સ્નેહ સખી અમારે આંગણે આજ કંચન વર્ષ્યા મેં. હાસ્યની સાથે લોક સાહિત્યની મેં કીધું એમ કે વાતોમાં સરદાર પટેલની એક નાનકડી વાત કરવી છે, કારણ કે ફરમાઈશ ખૂબ આવી સરદારની, પણ એમાં અમારે દાંડિયા રાસમાં ચડી ગયા તમે. કારણ કે 56ની છાતી હું તમે બધાએ સાંભળીએ છીએ કે 56ની છાતી કોને કહેવાય. તો સાહેબ જ્યારે સરદાર પટેલ અને નહેરુ સાહેબ જ્યારે વડાપ્રધાન નહોતા ત્યારે ગૃહ વડાપ્રધાન તરીકેનું એને પદ મળ્યું. કદાચ વડાપ્રધાન થયા હોત તો ભારતના કંઈક અત્યારે જુદું હોત અને આપણે અફસોસ રહી ગયો કે વડાપ્રધાન ન થઈ શક્યા. પણ એ સમયની જે કઈ પરિસ્થિતિ હોય, પણ એ સમયમાં બરોબર મેકમચંદ ખન્ના નામનો એક માણસ છે. ભારત અને પાકિસ્તાન જુદું પડે અને બરાબર એમ કહેવાય કે પાકિસ્તાનની અંદર જાય છે, કારણ કે એનું વતન લાહોરની બાજુનું કોઈ ગામ હતું. ત્યારે એ ભારતના હતા મેકમચંદ, અને એને એમ થયું કે એકવાર હું મારા ગામ જઈ આવું, કારણ કે હવે તો દેશ જુદો છે. વિઝા લઈ અને પોતે જાય છે અને ઘટના ઈ બને છે કે વિઝા લઈને જાય અને એ પોતે પોતાનું ઘર ખોલે છે. તો એમાં ઈ સમયમાં એક પિસ્તોલ રાખેલી, તો એ પિસ્તોલ હાથમાં આવી જાય એટલે એમ કહેવાય કે પિસ્તોલ છે એ પોતે લઈ અને સરકારમાં જમા કરાવી દે કે હવે તો દેશ આઝાદ થઈ ગયો, હવે ક્યાં લડવાનું છે. પોતે જમા કરાવવા જાય અને એને પૂરી દેવામાં આવે. આમ ટૂંકમાં વાત કરું છું કે એને પૂરી દીધા, અને પૂરી દીધા ઘટના એટલી બની કે એને પૂરી દીધા એટલે એને કીધું કે ભાઈ મને મારો વડાપ્રધાન ઉપર કાગળ તો લખવા દો, કારણ કે એ સમયના ખજાનચી હતા. એટલે સાહેબ એને કાગળ લખે છે નહેરુ સાહેબ ઉપર કે નહેરુ સાહેબને માલુમ થાય કે મને ખોટી રીતે પૂરી દેવામાં આવ્યો છે, તો મારા માટે યોગ્ય કાર્યવાહી કરો. સાહેબ એ કાગળ લઈ એ કાગળ જાય છે, નહેરુ સાહેબ વાંચે છે અને એન્થની નામના માણસને એમ કહેવાય પાકિસ્તાન મોકલે છે
ત્યારે લિયાકત અલી ખાન નામના વડાપ્રધાન ઉપર સાહેબ આપણા વડાપ્રધાનની ચિઠ્ઠી જાય છે કે મહેકમચંદ ખન્ના નામનો જે માણસ છે એ અમારો કોંગ્રેસનો ખજાનચી છે, એને છોડી મૂકો, એ વિઝા લઈને આવ્યો છે, એ કોઈ જાસૂસ નથી ભારતનો. એમ સાહેબ એ કાગળ લઈ અને એન્થની છે એ પાકિસ્તાનની અંદર જાય, વડાપ્રધાનને મળે છે, એ કાગળ આપે છે કે ભારતના વડાપ્રધાને તમને કાગળ મોકલો છે. સાહેબ એમ કહેવાય કે કાગળ છે એ આ વાંચે છે અને એમ કહે છે કે આ અમારું નથી, આ જે તે રાજ્યમાં જવું પડે, રાજ્યમાં જાય, અહીંયાથી તાલુકામાં મોકલે. પણ 24 કલાક સુધી સાહેબ એમ કહેવાય કે એન્થનીને ફેરવે છે, પણ એ માણસને છોડતા નથી. એટલે એન્થની છે એ કાગળ લઈ અને ભારત પાછો આવે. અને જે બરોબર સરદાર સાહેબ અને નહેરુ સાહેબ બે બેઠા હતા અને એન્થની એટલું કીધું કે સાહેબ આ કાગળ તમારો પાછો. કે કેમ? કે એ મહેકમચંદ ખન્ના છે એને છોડવા એ લોકો માંગતા નથી. હે તો કે હા, એને છોડવા માંગતા નથી, આટલું કીધું. એટલે સરદારે કીધું ઘટના શું છે એ તો કયો. એ કે કાંઈ નહીં, આપણો જે મહેકમચંદ ખન્ના છે, આપણા ખજાનચી છે, એ અહીંયા એને પૂરી દેવામાં આવ્યા છે, ખોટી રીતે એને પૂરી દીધા છે, એને છોડતા નથી. મારો કાગળ મેં મોકલો તો પણ એનો કોઈ એને એના પાકિસ્તાનના વડાપ્રધાને જવાબ આપ્યો નથી, આટલું કીધું. એટલે સરદારે એટલું કીધું તો હવે એન્થની તારે મારો કાગળ લઈને જવાનું. તો કે તો કે હા, હવે મારો કાગળ લઈને જવાનું છે. અને સાહેબ એ કાગળ લખે છે ને સરદાર પટેલ, અને કાગળની અંદર એટલું લખે છે કે પાકિસ્તાનના માનનીય પાકિસ્તાનના વડાપ્રધાન શ્રી લિયાકત અલી ખાન ને માલુમ થાય કે મહેકમચંદ ખન્ના નામનો જે માણસ છે એ અમારો કોંગ્રેસનો છે, એ વિઝા લઈને આવેલો માણસ છે ને ખોટી રીતે તમે પૂરી દીધો છે અને છોડી દો, નકર તમારા ઘણા બધા હગા હજી ભારતમાં રહે છે. સાહેબ એમ કહેવાય કે કાગળ લઈ અને એન્થની જાય છે. સરદારે 24 કલાક આપ્યા હતા, પણ 18મી કલાકે મહેકમચંદ ખન્ના દિલ્હીના એરપોર્ટ ઉપર ઉભા હતા. આનું નામ 56ની છાતી કહેવાય. આ તાકાત છે સાહેબ. એવા તો અનેક વીર પુરુષો સરદાર સાહેબને યાદ કર્યા. એ પેલા આપણા અનેક સુરાપુરાઓ થયા. કારણ કે મેં કીધું એમ મર્દાનગી છે એ કોઈ એવી વસ્તુ નથી કે તમે રોડ ઉપર બતાવવાની હોય. એ તો સમય આવે, દેશ માટે હોય, પરિવાર માટે ક્યારે લડવાનું થાય અને તમે લડો, એનું નામ મર્દાનગી છે. કારણ કે એક સિંહ હતો ને જંગલમાં, સિંહ, અને એને એના દીકરાને એટલું કીધું કે બેટા ત્યાં જ્યાં સુધી તારી નજર પહોંચે છે ને ત્યાં સુધી રાજ મારું છે, પણ હવે મારી ઉંમર થઈ છે, કદાચ તારે અહીં મારા પછી તું જ રાજા બનીશ, 100% તું રાજા બનીશ. પણ ઘટના ઈ છે કે તારે રાજા તરીકે પુરવાર થવું પડે. આપણા અહીંયા ઈ પરંપરા નથી કે હું રાજા એટલે તું મારો દીકરો છો એટલે રાજા થઈ જઈશ. નહીં, તારે સાબિત કરવું પડશે કે તું રાજા છો. એટલે સાહેબ બીજે દિવસે એમ કહેવાય પોતે નીકળે છે અને જંગલમાં બધાયની અરે ડખા કરતો નીકળે. હવે એમાં એક એનો કોક તો ચડિયાતો હોય ને, જરો ખાયરે ડખો થઈ ગયો અને સાહેબ બે બાંધવા સુધી અને મરવા સુધી સિંહનું બચ્ચું આવી ગયું. અને ત્યારે એમ સિંહ આવી અને બચાવી લે છે. અને ત્યારે સાહેબ એને એટલું સમજણ આપે છે કે બેટા એમ ન બજાય, જ્યાં ત્યાં તું બાજ ને તો એને ગાંડ પણ કહેવાય. જ્યારે સમય આવે અને લડી લ્યો તો એને મર્દાનગી કહેવાય. એટલે આ બધી મર્દાનગીની વાતો છે એ ઘણી બધી. પણ એક મેં કીધું એમ એક બે જોક કરી અને પછી આપણે ગુંજનબેન સાંભળીએ એટલે માહોલ આખો પાછો બદલી જાય. લગ્નની વાત નીકળે, હગાઈની સૌથી સુવર્ણ કાળ હોય ને તો હગાઈનો કાળ. લગ્ન અને સગાઈ વચ્ચેનો જે કાળ છે ને સુવર્ણ કાળ છે. કારણ કે મેં બહેનોની મજાક કરી, એકાદી જોક અમારી કરવી પડે ને. અમારે મોબાઈલ હગાઈ થાય ને એટલે પેલા તો ફોન આવે, ને એ જે ફોન આવ્યા હોય એ તમે જે ભૂકા કાઢી નાખો. જો બેનો ઓછા છો, સાચું હોય ને તો જ તમે તાલી પાડજો. કારણ કે જે અમે પુરુષોએ હગાઈ પછી જે તમને કીધું હોય એવું લગ્ન પછી કાંઈ ન હોય. અને જેની હગાઈ થઈ હોય ને સમજો રાતે આવી રીતે આમ પાળીએ સડીને આમ બેઠો અને વાતું કરતો ને ભૂકા કાઢી નાખે. બોલ બોલ ગાંડી, એ તું બોલ ને તો મને એમ થાય તને હાંભળા જ રાખ. કેવો તારો સ્વીટ અવાજ છે. હા, આવું બધું કીધું હોય. અને આના લગ્નના 20 વર્ષ પછી કેતો હોય બોલ બોલ બંધ કરીને હું લાવ સોંટીસો. એટલે ઈ જ છે. સમજો તારા કેટલા સુંદર વાળ. મને એમ થાય કે તારા વાળ ઉપર કવિતા લખી નાખી. એકચ્યુઅલી કેટલા સુંદર વાળ છે. હવે આના 10 વર્ષ લગ્નના થઈ ગયા હોય પછી આ શાકમાં વાળ ક્યાંથી આવ્યો? આ કાઢ લે ભાઈ, વખાણ કર્યા તી જ છે ખરેખર. અને ઈથી મોટી અઘરી વાત આમ જો, તું મને યાદ કરતી હતી
ઓલી પૂછે તમે કરતા હતા? એ કે હા લે, કે આકાશમાં તું જ દેખાતી. કીધું આકાશમાં અમાસ છે આમાં. અને પછી ઓલો પૂછે તું યાદ કરતી હતી? કે હા લે, કે મગ સાફ કરતી તો મગમાં દેખાણા, એ ચણા સાફ કરતી હતી ચણામાં દેખાણા, એ રોટલી કરતી રોટલીમાં દેખાણા. લે હવે આપણને એમ થાય ધણી છે ધનેડું છે. ખરેખર પણ આ તો વાત નીકળે એટલે આનંદની વાત છે. અને મારે ગાવું છે, ગાવું એક જ સફા કરું. હાલે મૂળ જે વાત કરવી હતી ને હવે આવશે, કારણ કે આ વૈયા ગયા. કારણ કે જે ખોડલધામ સંડેર ની અંદર બને છે, આ લોકો જે એવા છે, એ જે જગ્યા છે એ કોઈ એક આપણા પસા પટેલ કરીને પટેલનો દીકરો હતો જેને ગાયું માટે અને બલિદાન આપ્યું હતું. એની 5 મિનિટની નાનકડી વાત છે કે સાહેબ બરોબર મરદ કેવો હોય કે મરદ શીશ પર નમે, મરદ બોલી પહેચાને, મરદ ખિલાવે ખાય, મરદ ચિંતા નહીં માને, મરદ દે ઓર લે, મરદ કો મરદ ही आवे, अरे सुख दुख साथी मरद કહે ને બેતાલ કહે, સુનો વિક્રમ यही लक्षण मरद કે. સાહેબ એવો મરદા મરદ પટેલ નો દીકરો, એ કણબી લેવા પટેલ નો દીકરો. અને સાહેબ બરાબર એમ કહેવાય ખેતીમાં કામ કરે અને સંડેર ગામની ગાયું છે એ કોઈ અને વાળીને જાતું હતું. અને સાહેબ ગોવાળિયા છે, 2 ગોવાળિયા હતા, અવાજ કરતા હતા બચાવો ગાયુંને, બચાવો ગાયુંને બચાવો. અને બરોબર એમ કહેવાય કે બપોરનું ટાણું છે અને એવું ધમધમતો તોપ તાપ પડે છે કે કદાચ કોઈ છે રોડ ઉપર મુઠ્ઠી એમ જાર નાખે તો ધાણી ફૂટી જાય. સાહેબ એવો તડકો. અને એ સમયમાં બરોબર પોતાનું ભાત લઈ અને હજી તો ઝાડવા નીચે ગાડાના છાંયે બેઠો બેઠો પોતે ભાત ખાય છે. અને આ બાજુથી એમ કહેવાય કે ગોવાળોનો અવાજ સંભળાય છે. એ ગોવાળોનો અવાજ સંભળાણો એટલે સાહેબ ભાત પડતું મૂકે અને એને ખબર પડી ગઈ કે ગાયું ને કોઈ લૂંટારુઓ છે એ ચોરી કરી જાય છે, કસાઈઓ છે એ ગાયુંને લઈ જાય છે. અને સાહેબ હાથમાં આડું ઉપાડે, અને તલવાર તો હતી ને એટલે બળદમાં આપણે જે ગાડાના આડા છે આ બધા જોયેલા છે, એ સાહેબ આડું લઈ અને પોતે એમ કહેવાય કે સામે જે મહાદેવનું મંદિર છે એ મહાદેવને યાદ કરે. અને કેવી રીતે ધરા યુપરા જગાત ધરા હરા નરા રૂપ ધરા જંબરા નંબરા કંદ ભ્રમરા જમીર. મહાદેવને યાદ કરે અને મહાદેવને કહે છે કે હે મહાદેવ આજ મારા ભેળો રહે છે, કારણ કે આજ મારા માટે નહીં, હું મારા ગામની ગૌત્રી માટે સાહેબ યુદ્ધે ચડ્યો છું. ત્યારે ધરા યુપરા જગાત ધરા હરા નરા રૂપ ધરા જંબરા નંબરા કંદ ભ્રમરા જમીર કારા કામ કેમ હરા કામરા વિનાશ કરા ભરા ભરા ચિત્ત ભરા બુદ્ધિરા કપી સાગરા રાગરા રતન નાગરા સિંગાર થાલ જાગરા નાગરા તેન ભાગરા જતાની જંત સદા ધન ભજા કરા ભાગરા જંબરા વેણ પાતરા ધરા યુપરા જગાત ધરા હરા નરા રૂપ ધરા જંબરા નંબરા કંદ ભ્રમરા જમીર. હે મહાદેવ, હે મહાદેવ. અને સાહેબ બરાબર એમ કહેવાય કે આડું છે એ સુદર્શન ચક્ર જેમ કૃષ્ણની હાથમાં ફરે એમ છે એ આડું ફેર્યા રાખે છે. અને સાહેબ 1 2 3 એમ કહેવાય કે એક આડું પડે એટલે સાહેબ ઈ પાછો ઊભો ન થાય કોઈ કસાય. અને એમાં બરોબર ઘટના ઈ બને કે એને ખબર પડી ગઈ કે આ કણબી છે એ હવે આપણને બચાવ મારવા નહીં દે, જીતવા નહીં દે. અને કરવું શું? અને સાહેબ યુદ્ધ કેવું હતું તો કે હય કટક ભય ભય પેન પલટિયો, ભય કટત કર લરિયો, કર કટત શિર લરિયો, શિર તન તન હુઈ તૂટ્યો, શિર તૂટત ધડ લડ્યો. સાહેબ ધડ લડે અને વાહેથી એમ કહેવાય કે કોઈ તલવારનો ઘા કરે અને મોહરા એમ કહેવાય આતેડાના ઢગલો કરી દીધો. એ આતેડાનો જે ઢગલો થયો એ આતેડું છે એ આતેડા બાર લબડે છે, હાથમાં આડું ફરે છે. અને બરોબર એમ કહેવાય કે જે માથા ઉપર પાઘડી હતી, જે બન્યું હતું એને કાઢે છે. અને સાહેબ આતેડા છે એને પાછા પેટમાં નાખી અને ફાટ વાળી દે. અને ફાટ વાળી અને સાહેબ પાછો લડે અને યુદ્ધ કેવું થાય. કરણ સિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે તણ તણતી ફોજો વિનાશ કરતી દેગો કવિઓ એ ગાયા લોકે બિરલા કો કજડે મેદાને મરવા જાવ સરોવર વાપરત કસો બલરંગ અરે ભાઈ ભરત કસો બલરંગ ચડે, ભાઈ ભરત કસો બલરંગ ચડે, ભાઈ ભરત કસો બલરંગ ચડે. આવા અને ખુરાપુરાના સાહેબ આપણા પાડિયાઓ છે. ત્યારે તમે પણ એ ઘરે ઈ જ કીએ મને. હા ખરેખર. પણ આ ભલે અમે બધા અમે પુરુષો બધા આવી જાય આમાં, કારણ કે બહેનો એમ કહેતા હોય ખરેખર બહેનો શક્તિ છે. તમે જો એ આપણે લગ્ન કરવા જાય જાનમાં કોક 100 200 250 આપણે લઈને જાય તો એક આવે કોઈ દી. હા હમણાં એક જમાઈ હાહુ ને મહિના પછી ફોન કર્યો કે હાહુ માં કે હો તમે હાસું કહેતા હતા હોય કે શું
એ કે તમે નહોતા કહેતા ધ્યાન રાખજો ધ્યાન રાખજો જમાઈ ધ્યાન રાખજો, મને હવે ખબર પડી કે તમે મારું ધ્યાન રાખવાનું કહેતા. સમજાય તો અહીંયા ધીમે ધીમે સમજાય. અને વિદાય થતી હોય ને તો હાહુમાએ કીધું હોય જમાઈ ધ્યાન રાખજો, પછી ખબર પડી જમાઈને કે ઓહ આ મારું કીએ. હમણાં એક ખરેખર એક જમાઈને હાહરા બે પાનની દુકાન ભેગા થઈ ગયા. તે જમાઈ આમ ફાંકી છોડતા છોડતા કીધું હાહરા બાપુજી તમે કરી છે હો, પણ હળવેક દિન દાંત કાઢાય એ જ વાત છે. તે જમાઈ તમારી પાસે તો ખાલી કટપી જ છે, મારી પાસે આખો તાકો પડ્યો. આનંદ છે મેં કીધું અંદરથી આવે. એ કઈ હું કોઈ કલાકારની કોઈ તેવડ નથી સાહેબ કે તમને હસાવી શકે. તમે તમારી અંદરનો આનંદ છે, હું તો ખાલી ધૂળ આખી કરું છું અહીં બેઠો બેઠો, અંદર તમારો આનંદ દૂર કરું છું. કારણ કે જ્યારે તમે હસો છો, ઓશો રજનીશ એવું કહે છે કે જ્યારે તમે હસો છો ત્યારે તમે ઈશ્વરની પ્રાર્થના કરો છો, અને જ્યારે કોઈને હસાવો છો ત્યારે ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે કે મારા વાલા તને કાંઈ ન થાય, કારણ કે તું જગતને હસાવે છે. એનું કારણ એ છે કે ઈશ્વર તમે જે 2 મિનિટ માટે હું કોઈ પણ અહીં જોક કરું તમને આનંદ આવે છે, ત્યારે સાહેબ તમારા એક પણ મગજમાં એક પણ વિચાર નથી આવતો. એક પણ વિચાર ન આવે તો જ તમે હસી શકો. તમારો એક પણ વિચાર નથી આવતો, એનું નામ જ નિજાનંદ. આ નિજાનંદમાં કાયમી માટે જો રહી શકો ને તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. બરાબર ને આશીષભાઈ? તો ઈશ્વર મળે. અને આનંદની વાત કરતો તો સાહેબ આમાં ગામડાની વાત આવે. હું હમણાં બહાર નીકળ્યો ને મને 2 જણા મળ્યા, તમારા ગામના અમે જમાઈ છીએ. તો થઈ રહ્યું. હા ખરેખર. અને ગામડામાં જે છકડામાં આમાં કેટલા બેઠા, સાચું ગયો છકડામાં કેટલા બેઠા, હાથ ઊંચો કરો. ઓહો બધે મારા જેવા જ છો. ખરેખર હું ગોવિંદળ ભણવા જતો ને છકડામાં જતો, જે લોકો છકડામાં બેઠા હોય ને એને મર્સિડીઝમાં મજા ન આવે. શું કામ ખબર? છકડો એક એવું સાધન હતું, સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં, અને એની બાજુમાં ઉભા રહીને તમે ખાનગી વાત ન કરી શકો. એમાં નીચે ક્યાંય ગાદી તકિયા ન હોય, હળંગ પતરું માર્યું હોય, અને એમાંય પતરું તૂટેલું હોય, અંડ રોદો આવી જાય ભૂલથી, અને આપણે ઠાઠે બેઠા હોય. આટલું થાય. તમે ગમે એટલું ડ્રાઈવરને રાયડું પાડો એ ન સાંભળે કઈ. ઓય 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 કરો તો ઉપર બીજો રોદો આવે જ છે. જો એમાં ટપી ગયા તો હા ખરેખર. હમણાં એક છકડાવાળો નીકળ્યો ને તે 36 જણા છકડામાં ભર્યા હતા, અને કુવા પાસે નીકળ્યો ને છકડો ઊંધો પડ્યો. તે માલિકો છત્રી કુવા. તે ઓલો બાયણે બેઠો બેઠો બીડી પીતો ડ્રાઈવર. ત્યાં પોલીસની ગાડી નીકળી ગઈ. ઓય હું છે હય ક્યાં શું થયું? કાંઈ નહીં કે સાહેબ એના કર્યા ભોગવે. એટલે એના કર્યા તારા. ખરેખર કોર્ટમાં કેસ કર્યો સાહેબે કે આને 36 જણાને કુવામાં નાખી દીધા. તે છકડો કોર્ટમાં આવ્યો. તો એટલે બિહાર બાજુના સાહેબ હતા. તો એને સાહેબને કીધું સાહેબ આને 36 જણા કુવામાં નાખી દીધા. ઓલો કે સાહેબ કે પણ શેમાં હતા? કે છકડામાં. કે છકડો હોય કેવો? સાહેબે છકડો નતો જોયો. કોર્ટમાં છકડો લેવા પાક 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 કરતો કે આને ઠારો પેલાય કે, કારણ કે છકડો એક જ એવું વાહન છે કે બાજુ ઉભા રહીને ખાનગી વાત ન થાય. એની પાસે તમે ઉભા રહીને ખાનગી વાત ન કરી શકો. ઓલા ડ્રાઈવરને કીધું કે સાચી વાત છે. એ કે સાહેબ આમાં છત્રી હમાય તમને લાગે? સાહેબ કે લાગતું નથી. એ કે છત્રી હમાડી દો. જો છત્રી હમાય તો જ કેસ થાય. વકીલને અસીલને બધાને અંદર પૂર્યા ને તે માંડ 3 હમાણા. 3 હમાણા એટલે ઓલા જજ સાહેબે કીધું કે આમાં ભાઈ છત્રી હોય જ ને, આ કેસ જ ન બને. પૂરો થઈ ગયો. ઓલા નિર્દોષ છોડી દીધો. હજી બધા બાયણે વકીલ લઈને નીકળે ને તા ઓલો 37 ભરીને નીકળ્યો. એ કે આમ હમાડાય. હું નીકળી પડ્યા વકીલાત કરવા. લે ખરેખર વકીલને ખેંચતો ગયો. એટલે તમે વકીલો ખોટું ન લગાડતા. આમાં તો હું અમારા બધાને માપની ટોપી આવે. હમણાં રેડિયોલોજીસ્ટ ડોક્ટર રેડિયોલોજીસ્ટ એ મારી ઘરે આવ્યા. આ મિત્ર એમ કલાકાર પ્રોગ્રામમાં ભેગા થયા. મને કીધું કે આવજો ચા પીવા. સાચું આવ્યા. હા તે ચા પીવા આવ્યો ને મેં ઓળી મારા ઘરના ઓળખાણ કરાવી. મેં કીધું આ સાહેબ છે રેડિયોલોજીસ્ટ છે. તો કઈ બોલી નહીં તો ચા લઈને આવી. ચા લઈને આવીને હળવેક દિન સાહેબને પૂછ્યું કે તમે જૂના રેડિયા રિપેર કરો? સાહેબને સાનો કોગળો થઈ ગયો. કે આ ધંધો હું નથી કરતો બેન. ખરેખર ડોક્ટરની મજા. અને ખરેખર તમે હોસ્પિટલમાં જાઓ, કોઈ પણ હોસ્પિટલની માલિકો જાઓ, ભાઈ આઈસીયુમાં હોય અને એના ઘરના બાયણે બેઠા હોય અને તમે જઈને પૂછો, હરેક સ્ત્રી છે ને એ હૃદયથી જીવે છે અને પુરુષ હંમેશા મગજથી જીવે.
તમે સ્ત્રી બહાર બેઠી હોય ને જઈને પૂછો કે મારા ભાઈને કેમ છે, એટલે તમને હળવેક દઈને એમ કહે કે ભાઈ ડોક્ટર તો કહે છે કે વાંધો નહીં આવે, પણ આમ જો તમે ભગવાનને પ્રાર્થના કરજો ને સારું થઈ જાય. આવું હરેક બેનો આ જ શબ્દ વાપરશે. આ કેસને ઊંધો કરો. બેન આઈસીયુમાં હોય અને ભાઈ બાયણે બેઠો હોય, પેલા બેઠો કેમ હોય? આમ હાથે વાણ ડૂબી ગયા હોય, આપણે જઈને પૂછીને ગળી ગયેલ કેળા જેવો બેઠો હોય, આપણે પૂછી શું છે મોટા ભાભીને, મોટા ભાભી ટકશે નહીં. આપણે તમે ડોક્ટર શું કે? ડોક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મને નથી લાગતું ટકે એમ. અને આમ જો મારા જેવું ઓલી આઈસીયુ સાંભળી જાય ત્યાંથી બાટલો લઈને બાયણે નીકળે હાલ આપણે ઘરે પી લેવું, બાકી આ ધંધો નથી. ખરેખર આ અમારી વાત હતી, તમારી એ કરી દો. અને ખરેખર બેનો તો બેનો છે. તમે જુઓ જેના નવા નવા લગ્ન થયા હોય અને એનું નામ ચમન હોય, ચમન, તો પહેલી વખત કેમ બોલાવે ખબર? હું એને બોલાવે ને હું કહી દઉં કે લગ્નને કેટલા વર્ષ થયા. તાજા તાજા લગ્ન થયા હોય ને એટલે સરસ રીતે બોલાવે, ચમન. તો ચમનને આમ નીચવવો પડે એવો થઈ જાય. ખરેખર લગ્નના એકાદ વર્ષ જાય ને ચમન ટોન ફરે, 5 વર્ષ જાય ચમન, 10 થયા એ ચમના, એ બિચારો માઇલકો પ્રાઇમસ ને પંપ મારતો હોય. હા, લગ્ન જીવન છે યાર ખરેખર. અને પુરુષ બધા એમ કે અમારે હિંમત છે, હિંમત છે. સાહેબ અમે તો અહીં બોલીને દાંત કઢાવી શકીએ, કારણ કે અમારે ભેગા તો હોય નહીં, ઘરે હોય ને. એને એમને કીધેલું હોય કે તમે તમારું હાલતું હોય બોલજો. અને બાકી સાહેબ અમે આનંદ કરાવીએ કે અમારા નામ લઈને તમે કરાવી દે. લ્યો, કયો એવો મરદનો દીકરો ઘરમાં રૂમમાં એક ફડાકો માર્યો હોય, બાયણે નીકળીને કહી શકે કે મને તાર ભાભીએ માર્યો? કઈ જ ન હકાય, ગમે એવો હોય કે આનંદ છે. પણ સમયની પણ એક મર્યાદા હોય છે. એટલે 20 વર્ષ તમારે સાંભળવો તો સપાકરા તો જેટલા બધાને આવડતા હતા એટલા જ ગાઈ નાખ્યા ભાઈ, એટલા જ છે. પાછા રિપીટ કરવા પડે. પણ મા ભગવતીની હાજરી છે, સરદાર સાહેબની હાજરી છે, ત્યારે બહુ ઓછી જગ્યાએ હું આ આશીષભાઈ કરતો હોઉં, મને મજા આવે તો હું પ્રાર્થના એ કરું છું. કારણ કે આમાં મારા હાર્ટબીટ વહી જાય. એ પ્રાર્થના મહાદેવને યાદ કરી અને પછી મારા માતાજીને યાદ કરી અને પછી વિરામ તરફ જવું છે. મલય એક સપાકરું ગાય અને પછી પાછો હું શિવ તાંડવ અને મા ભગવતીની સ્તુતિ કરી અને પછી આપણે વિરામ આપીએ. એટલે તમે ઓલા ભાઈએ મને એટલે પાછો બેહાડ્યો ને તો મને એટલું કીધું, મને કે ઉડશે એ તમારા છે. એટલે સાહેબ અમને કોઈ કવર નું કહે ને અમને ફાળ બહુ પડે. ખરેખર અમે ઘરે આમ જો રાતે 2 વાગ્યા સુધી નીંદર ન આવે, કારણ કે અમારે રોજનું થઈ ગયું ને. એટલે 2 વાગ્યા સુધી નીંદર ન આવે ને એટલે ઘરવાળાએ ખાલી કવર રાખ્યું હોય. એ અમને 2 વાગે ને એટલે આપે, હાલ્યો આ પ્રોગ્રામ પૂરો, પછી અમે સુઈ જાય. મૂળ ધંધો. એકવાર આ સાજિંદાઓને ભાઈ સાઉન્ડ વાળા બધાને એકવાર તાલીઓથી વધાવો. આપણે સરસ મહેનત કરે છે એટલે તમને ને અમને મજા આવે છે. ભાઈ મલઈને એક કહું એકાદું સપાકરું ગાય કે એને મોજ આવે. હાલો હાલો. જેસલવાના ચારણની હાટુ લખાયેલી કટારીની યાદી અપાવી દઉં તો કે ભલે વેડારી કટારે નાગા હતા દે ઘણા કા બાણ. ભલે વેડારી કટારે નાગા હતા દે ઘણા કા બાણ. આંબારી કટારી માઈ
માગે તારી દોદારી ના બોલી વેડારી કટારી લંગાય તાંદી કળા કબળ હંબારી કચારી માઈ હોઉ તે સંગ્રામ તાતો હેમદરી ને સરી વનારી હાત્રા વાકા ઈ આજે પિયા માગે તારી દોદારી નામ પડી અડી આકરા કે જન્મ ડટી કાઢી બાર દ્રાહડી હાત્રવા હૈયે રાખવા ધરમ બંબોડી રતમાં કાકી કંકોડે સી કાઢી બાર હોડી રમી પાદ સારી નિસરી આરામ નિસરી આરામ ઓ સાડે બીજલી જાણા ઉતરી સે આને બેન માણે હીરા કને જડી ન કાર સમ્રાટ માણિયા હોમરુ ગણલી બેટી ચંદ્ર સાડી માયા અમારા જાડી કરે સાદલિયા કરી વાત યકિયા આણી વાત નત કરે જડી જાડી એમાં તરી જોવે જગ જગ સાડરા વાકા હિયા બીજા હોરી કરે તજા ઈસરી નિસરી કેના દિસરી ગયા ઈસરી નિસરી કેના દિસરી સિયા દિસરી સિયા પલી વેડારી કટારી લંગાય તની કડક બળ હમારી ગજારી માઈ હોત સંગ્રામ દાતો હેમદારી નિસરી વનારી હાત્ર વાકા હિયા આજા વિયા માગે તારી દોતારી નામ પડી અડી કર કે જન્મ ડડી કાઢી બાર જાહડી હાથ બાહ્ય રાખવા ધરમ બંબોડી રતમાં તાકી કંકોડી સી કાઢી બાર હોડી રમી બાદ સારી નિસરી હરમ અસાડી બીજલી જાણા ઉતરી સી આણી દર મણી હીરા કાને દડી નકાર સમ્રાટ માડિયા હોબરુ ગણલી બેટી ચંદ્ર સાડી માયા અમારા જાડિયા કરી સાહદાદિયા કરી વાદ યકિયા તા આડી વાત નતે કરી જરી જામણ મંતરી જોવે જગ જગ છાત્ર વાકા હિયા બીજા હોરી કરી તા દસા ઈસરે તિસરી કેના તિસરી સિયા ઈસરી ઈસરી કેના તિસરી સિયા વાહ જોરદાર તાલીઓથી વધાવો દેવોની પાસે દૂત ઈ તો રૂપાળા સગડા રીએ પણ ઈ તો ભેડો હોય રાખે ભૂત ઈ તો જોને કૈલાસ વારો કાગડા ત્યારે મહાદેવના બધાય નામ આવી જાય એવું એક સરસ મજાનું તાંડવ જય શિવ શંભુ સોમનાથ જય જય શિવ નાગનાથ ભભકણ ગણ ભીમનાથ જડેશ્વરી हमारे हर 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 मल्लीनाथ महाकाल वैद्यनाथ जय जय केदारनाथ रामेश्वर प्यारे दुष्मेश्वर ओमकार त्र्यंबक जय भूतनाथ भवनाथ भीरभंजन विश्वेश्वर तारे हे हर 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 भज तार्यो शिव 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 रट तार्यो भोलो महादेव यार्व संकट हारे विघ्न रूप वंदन वृषभ सजाय माहेश्वर मोहे हे वंदन जय नीलकंठ निराजन यवधुताय नटराज नंद के सिद्धेश्वर सोहे हे वंदन जय बालचंद्र पिनाकीन कामनाथ कमलेश्वर गिरजाधर यसुर के सहारे हर 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 भजतार्यो शिव 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 रटतार्यो भोलो महादेव सर्व संकट हारे डमरू दड़कंत नाथ भुदड़ा भभकंत याज जड़कत सिर भालचंद्र चर्मधारी ये गंगा गढ़तम धोम बिल्ली चढ़त सोम बैठत संसान भंग भीष्मवत्रधारी हे भड़कम सूर्य नेक चंचन कैलाश ठेक लंकापति पुष्पदत्त प्रेम से पुकारे ये हर 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 भजतार्यो शिव 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 रटतार्यो भोलो महादेव सर्व संकट हारे रजिरे भोलो महादेव सर्व संकट हारे અને એટલે સાહેબ ડબલ ગંગા
બાર જટ ધાર મંડિયમ યાદ યંગ સંગલિન ચંડિયમ બાલચંદ્ર બિંબલ જવાલિયમ કંગનમ ભુજંગ મુન માનિયમ સુલ બાલ હેપિનક સજનમ ડાક ડમરુ વજ ભજનમ. અને ઈ ભોળોના હાથ અને જે માં ભગવતી છે એ કૈલાસના ખોપરામાં જ્યારે બેઠી છે અને જ્યારે બરોબર ઘટના ઈ બને કે જગતગુરુ શંકરાચાર્ય છે એ મહાદેવ સિવાય કોઈને માને નહીં અને માં ભગવતી છે એને પરચો આપે અને સાહેબ તેદી ખાવ એમ કહેવાય કે નાની ઉંમર હતી અને તેદી સાહેબ ભગવતીને યાદ કરી અને માં ભગવતીના પરચા ઉપર એને સ્તોત્ર લખ્યા જેને 4 આજ કુંભ મેળાની અંદર તમે જાઓ છો અને જે અખાડાઓની સ્થાપના જે જગતગુરુ છે એ 4 મઠની સ્થાપના જેને કરી શંકરાચાર્યએ માની સ્તુતિ લખી છે અને આ માની સ્તુતિ બહુ ઓછી જગ્યાએ હું રજૂ કરું છું કારણ કે આ અમારા માટે અઘરો વિષય હોય છે કારણ કે આખી સંસ્કૃતમાં છે અને એ એકાદા 2 અંતરા ખાલી હું રજૂ કરી શકી અને ત્યારે સાહેબ ખાલી 2 આંખ બંધ કરી અને માને યાદ કરીએ તમારી જે કુળદેવી તમે જેને માનતા હોય તમારી જે શ્રદ્ધા હોય એને ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે જાગો હે શક્તિ જાગો યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ હે મા જાગો વિનોદિની નંદનુતે ગિરિવર વિંદ શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુરતે ભગવતી હે શિખ કંઠ કુટુંબિની ભોરી કૃતે જય જય હે મહિષાસુર મર્દનિ રમ્ય કપત્ય નિશૈલ સુતે મા રમ્ય કપત્ય નિશૈલ સુતે હે મા સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ હે મા હે મા. અને માને યાદ કરી અને પછી ભોળાનાથને ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનામ મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ નમઃ પાર્વતયે પતે હર હર આજના આનંદની મોજ ઈશ્વરને અર્પણ. ફરીવાર આવો નવો કાર્યક્રમ આપણે કરતા રહેશું. ત્યારે ખાલી એક કડી અમારું ડાયરાનું રાષ્ટ્રગીત કરી અને પછી અહીં વિરામ આપું ત્યારે હે મારી જનની ના હે મારી જનની ના હે મારી જનની ના
ના પંઠે એ મારી જનની ના હૈયામાં પોડંતા બીધો કસુંબીનો રંગ હો રાજ્ય મેં બીધો કસુંબીનો રંગ એવા દોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ 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 રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બોલીએ શ્રી ખોડિયાર માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ